નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ। સામખિયારીના રહેવાસીઓએ સફાઈની કરી માંગ। ગ્રામજનોમાં ખાસ કરીને આજુબાજુમાં રહેતા લોકોનું કહેવાનું થાય છે કે છેલ્લા 5-7 વર્ષથી આ સમસ્યા છે। આ સમસ્યાને લઈ ગ્રામ પંચાયતમાં જઈએ છીએ પણ ત્યાં કોઈ અમારી સાંભળતું નથી। આગળ એમ પણ કીધું કે આ સમસ્યાનો એક જ હલ છે, જો પંચાયત કચરા ગાડી મોકલાવે તો આનો હલ નીકળે। જે લોકો કચરા નાખવા આવે છે એમને કહેવા જવાથી આજુબાજુવાળાને દરરોજ ઝઘડા કરવા પડે છે અને બાજુમાં પીબી છાડવા હાઈસ્કૂલ અને મોર્ડન ડે હાઈસ્કૂલ તેમજ બાજુમાં શાહ બુખારી હાઈસ્કૂલ મદ્રેસો છે, જેની અંદર મળીને 600 જેવા છોકરાઓને આ કચરા ઉપર થઈ અને જવું પડે છે। અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા રોગને લઈ અને ગુજરાત સતર્ક થઈ ગઈ છે, જ્યારે તેની સામે સામખિયારી ગ્રામ પંચાયતની બેદરકારી આ વિડીયોમાં દેખાઈ રહી છે। રિપોર્ટર સૈયદ કાસમશા, ડેલી ક્રાઇમ ન્યૂઝ। બેન, શું સમસ્યા છે તમારે? અમારે અહીંયા કચરાની સમસ્યા છે। બે બાજુ સ્કૂલ છે, હાલવાની હાલાકી પડે છે। વરસાદ થાય તો કીચડ થાય છે, હાલવું કેવી રીતના? અહીંયા મચ્છર માખી જાય છે। આ કેટલો ટાઈમ થી આ તકલીફ છે? 4-5 વર્ષથી આ છે સમસ્યા। પંચાયતમાં આનું નિવારણ શું? એમ પંચાયતમાં કેવા જઈએ છે પણ કોઈ આવતું નથી। ખાલી એક કચરાની ગાડી મૂકી દે તો કઈ વાંધો નથી। ગાડી આવે તો આનું નિવારણ થઈ શકે, એના પહેલા કોઈ નિવારણ નથી આનું। અચ્છા, કચરો નાખવા આવે એ લોકો શું કહે છે એમને? તમે તો પ્રશ્ન શામાં થાય છે એ લોકો અમને લડવા તૈયાર થઈ જાય છે। નાખી જાય છે। અચ્છા, નાસ્તામાં બાજુમાં સ્કૂલ છે? કઈ સ્કૂલ છે? પીબી છાડવા અને મોડર્ન। અને બાજુમાં મદ્રાસો છે એવું સાંભળ્યું? હા, મદ્રાસો છે। અચ્છા, અહીંયા કેટલા છોકરા હશે? અહીંયા 500 500 થી 600 છોકરા ભણવા આવે છે। એમનો હાલવાનો રસ્તો કયો બેન? આ મેઇન રસ્તો જ આ જ છે। આની ઉપર થઈને જાય છે? આની આ અત્યારે તો થોડું સારું છે, આ એક દિવસે વરસાદ નથી આવ્યો, ને કે આનાથી પણ વધારે કીચડ હોય છે। છોકરા બધા આ કચરા ઉપરથી ચાલીને જાય? આ કચરા ઉપર એ લોકોને સ્કૂલ ડ્રેસ બગડે છે, એમના સ્કૂલ બેગ બી ખરાબ થઈ જાય છે। અચ્છા, થેન્ક યુ।